તમે માલિક છો, તમે એ જગ્યાએ ન હો તોય તમારા નામથી ત્યાં કારોબાર ચાલ્યો જાય, તમારા નામથી વ્યવહાર ત્યાં ચાલ્યા જાય. એક માણસ બેસાડીને આવો, મેનેજર રાખીને આવો, કોઈ નોકરિયાત રાખીને આવો, કોઈક માણસને બેસાડીને આવો, તો જે શેઠ હોય એને અધિકાર છે, ન હોય છતાં એના નામે બધા વ્યવહારો ચાલતા રહે, એના નામે એનો કારોબાર ચાલતો રહે. પણ જો નોકરિયાત માણસ હોય ને એને તો એ જગ્યાએ હાજર રહેવું જ પડે. એમ ન હાલે કે હું નહીં આવું, મારો પગાર આપી દેજો. ના, એને તો ઓલો સાહેબ ઘંટડી વગાડે એટલે યસ બોસ કરીને હાજર થઈ જવું પડે. બહુ તો એને મહિનામાં 1-2 રજાઓ મળે, બાકી એને તો એની જગ્યાએ જવું જ પડે. શેઠ હોય એને અધિકાર છે, એ ન હોય છતાંય એનું તંત્ર ચાલતું રહે. નોકરિયાત માણસને ઈ સ્વતંત્રતા નથી. વ્યવહારોના થાયકા પાયકા, કથા પૂરી થાય ને 8મે દિવસે બપોરે આપણે કથા પૂરી કરીએ અને પછી તમે એમ કહો ને કે હાલો ને હવે આજે નથી ખોલવી દુકાન, કાલથી આપણે દુકાને જશું. માણસ જે બેસાડ્યો એને તમે એમ કહી દો કે ભાઈ કોઈ પણ કસ્ટમર આવે, ગ્રાહક આવે, કોઈ મને ફોન કરતો નહીં, હું અત્યારે નથી આવવાનું. એટલે ઓલો જે માણસ હોય ને બધું સાચવી લે. પણ પછી કોક એવું માથા ભારે કોક કસ્ટમર આવે, ગ્રાહક આવે કે ના તમારા શેઠને બોલાવો ને બોલાવો ને બોલાવો, મારે તમારી યારે વાત જ નથી કરવી, તમારા શેઠને બોલાવો. એટલે ઓલો એના શેઠને ફોન કરે, સાહેબ તમારે આવો, તમારે આવવું પડશે. એટલે ઈશ્વર નથી દેખાતો એટલે ન દેખાય એવું નથી. એની કૃપા હોય અને એને જ્યારે ઈચ્છા હોય ત્યારે અમુક લોકોને એના અનુભવ પણ થાય. જેવી રીતે આવી રીતે કોઈ ગ્રાહક માથા ભારે પગ પછાડતા આવે કે એને બોલાવો, શેઠને બોલાવો. એવી રીતે નરસૈયો પગ પછાડે, મીરાબાઈ પગ પછાડે, જલારામ બાપા પગ પછાડે તો એને દર્શન દેવા માટે આવવું પડે છે, એને આવવું પડે છે. कौन कहता है वो नहीं आता, वो आता है. तुम एक कदम उसकी ओर चलो, वो 1000 कदम तुम्हारी ओर बढ़ के चला आता है. પણ આપણે એક કદમ ચાલતા નથી. कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम. वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है. जो है अलबेला मद नैनों वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है. कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं. यशोदा की तरह तुम खिलाते नहीं, माँ यशोदा की जैसे खिलाते नहीं,
माँ यशोदा के जैसे खिलाते नहीं, माँ यशोदा के जैसे खिलाते नहीं। वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है। जो है अलबेला मद नैनों वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है। कौन कहता है भगवान नाचते नहीं, कौन कहता है भगवान नाचते नहीं। कौन कहता है भगवान नाचते नहीं, कौन कहता है भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। नैनों में सांसों में मन में कृष्णा, हर पल है जीवन में जिसके कृष्णा, वो राधा है, वो राधा है, वो राधा है, राधा है, वो राधा है, वो राधा है, वो राधा है, राधा है। नैनों में सांसों में मन में कृष्णा, हर पल है जीवन में जिसके कृष्णा, वो राधा है, वो राधा है, वो राधा है, राधा है। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम। राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम। राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम। राम नारायणं जानकी वल्लभम। वो आता है बुलाने वाला चाहिए। કૃષ્ણ પ્રાગટ્ય થયું, વસુદેવજી ટોપલામાં ભગવાનને લઈ અને ગોકુળ ગામમાં યશોદાજીને ત્યાં લાલો પધરાઈ આવે, અને યશોદાજી જે બાળકીને જન્મ આપીને નિદ્રાધીન છે એ લઈ અને વળી પાછા કારાગારમાં બંધ થાય. આ બાજુ મથુરાના કારાગારના સૈનિકોએ કંસને સમાચાર આપ્યા કે દેવકીએ 8મા બાળકને જન્મ આપ્યો છે. કંસ ખુલ્લું શરીર, ખુલ્લા વાળ, ખુલ્લી તલવાર લઈ અને ગયો. વસુદેવજીના ખોળામાંથી ખરેખર તો એ બાળકની બાળકી હતી, એને લઈ અને દિવાલમાં જ્યાં પછાડવા જાય ત્યાં એ બાળકી અષ્ટભુજા દેવીના સ્વરૂપમાં પ્રગટ થઈ અને આકાશવાણી કરે કે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો છો? તારો મારવા વાળો તારો કાળ તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. તને મારવા વાળો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે.
અને આકાશવાણીથી ગભરાયેલો કંસ દેવકી અને વાસુદેવજીના ચરણોમાં પડી જાય છે. અને હવે જો કંસનું કેરેક્ટર સમજજો, ચરિત્ર સમજજો. હવે બધી મીઠી મીઠી વાતો કરે છે. દેવકીને કે રે તું તો મારી બેન છો, તને ખબર છે આપણે નાનેથી મોટા કેટલા થયા, સરસ મજાના રમ્યા છીએ આપણે. હવે બધી મીઠી મીઠી વાતો કરે છે. ભાઈ બહેનનો પ્રેમ તો આવો હોય, ભાઈ બહેનનો પ્રેમ આવો હોય, હવે બધી આવી વાતો કરે છે. મારે તને હેરાન નહોતી કરવી, મારે તને દુઃખ નહોતું આપવું, આ પણ આકાશવાણી એવી થઈને મારે તારા સંતાનોને મારવા પડ્યા, બાકી મને તને કોઈ હેરાન નહોતી કરવી. વાસુદેવજી સમજી ગયા કે આ કંસ નહીં, કંસનો ડર બોલી રહ્યો છે. અને વાસુદેવજીને એમ થયું કે આ સમયે પણ જો એના હૃદયમાં ક્યાંક પછતાવો થતો હોય તો લાવને એના ઉપર સારા સંસ્કારોનું એક મલમ લગાવી એનું જીવન જો સુધરી જતું હોય તો વાસુદેવજી કંસને ભલામણ કરે છે, સલાહ આપે છે કે કંસ, અત્યાર સુધી તે જે પણ અત્યાચારો કર્યા, જે પણ પાપ કર્યા એ તારા અહંકારના કારણે કર્યા છે. તને એમ હતું કે આખી દુનિયા મૃત્યુથી મરી જાય, કાળથી મરી જાય, પણ એક રાજા થયો કંસ, એનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાશે કે એક રાજા થયો કંસ. આખી દુનિયા તો મૃત્યુથી મરી જાય, પણ કંસ પોતાના મૃત્યુને પણ મારી નાખે, પોતાના કાળને પણ મારી નાખે. આ તારો અહંકાર. પણ મૃત્યુથી ન બચી શકાય છે, ન મૃત્યુને મિટાવી શકાય છે. હા, મૃત્યુના ભયને જરૂર મિટાવી શકાય. કંસ, તારે જો મૃત્યુના ભયને મિટાવવું હોય તો તું ભગવાનની ભક્તિ કર. કંસ કે ભલે લ્યો, તમારી વાત બરાબર છે. અને એ દિવસનું કામ પરવારી અને જ્યારે કંસ રાજા પોતાના રાજ દરબારમાં પોતાના મંત્રીઓની વચ્ચે જઈને બેસે છે અને કહે છે કે આવી રીતે આ ઘટના બની અને મને આકાશવાણી થઈ કે તારે મારવા વાળો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે અને મેં હવે નક્કી કર્યું છે કે હવે હું ભક્તિ કરીશ. તમારા બધાનું શું કહેવું છે? મંત્રીઓ સાથે ચર્ચા કરે છે. હવે કંસના મંત્રીઓ બધા એ જ હોય ને, યથા રાજા તથા પ્રજા. હંમેશા રાજા, બોસ, આ બધા લોકો જી હુજુરિયાઓને જ પોતાની આજુબાજુ રાખે. સલાહ લે છે અને સલાહ મારે ને તમારે ક્યારેક ને ક્યારેક કોઈકની લેવી જ પડે. આ દુનિયામાં કોઈ એવો દાવો ન કરી શકે કે અમારે જીવનમાં કોઈની સલાહ લેવાની જરૂર જ નથી. આ જીવનમાં કોઈ એવો દાવો ન કરી શકે કે અમારે કોઈની સલાહ લેવાની જરૂર જ નથી, આપણે બધું પોતે ના. સલાહ તો લેવી જ પડે, પણ પછી કોની સલાહ લ્યો છો? કંસ ખરેખર સારો માણસ છે. કંસ ખરેખર બહુ વ્યવસ્થિત માણસ, એને સારા વિચારો આવે છે અને આપણે ધારીએ છીએ એટલો ખરાબ નથી. માઇન્ડ વેલ, આપણે જેટલું એને ખરાબ ધારી નાખ્યો છે એટલોય ખરાબી નથી. હું ને તમે એની જગ્યાએ હોત અને આપણને ખબર પડે કે ભાઈ ફલાણાથી આપણું મૃત્યુ છે તો હું તમે શું કરીએ? એક વખત એ ઘડીભર આપણે આપણી જાતને કંસની જગ્યાએ રાખવી જોઈએ અને આપણને એવી આકાશવાણી થાય કે ભાઈ આનું 8મું સંતાન તારો કાળ છે, તો આપણે હું ને તમે શું કરીએ? આપણે કંસને ગાળો દઈએ, આપણે કંસને રાક્ષસ કહી દીધો, અસુર કહી દીધો, લાખ બુરાઈઓ છે, પણ આપણે ધારીએ છીએ એટલો ખરાબ નથી. ઈ સારો છે, એને સારા વિચારો પણ આવે છે, પણ એની એક વાંધો છે, ઈ સારા વિચારોને આચરણમાં મૂકે ને એની પહેલા કોઈ ખોટો માણસ આવે એની યારે બેસી જાય અને ખોટો માણસ એને જે ખોટી સલાહ આપે એને તરત આચરણમાં મૂકી દે છે.
જો કંસ સારો માણસ, જો કઈ કાલની કથામાં જ આપણે જોયું કે દેવકી સગી બેન પણ નથી, પિતરાઈ બેન છે, એને ખૂબ રંગે ચંગે ધામધૂમથી પરણાવી છે, ખૂબ મોટું કરિયાવર આપ્યું છે, અને પોતે રથ ઉપર બેસી અને બહેનને વળાવવા જાય છે. રાજા છે હો. આ સમાજમાં કેટલા ભાઈઓ અને કેટલા પિતાઓ પોતાની દીકરીના અને પોતાની બહેનના લગ્ન કરાવતા હોય, આમાંથી કયા પિતા અને કયો ભાઈ પોતાની દીકરી કે પોતાની બહેનને છેટ સાસરે સુધી વળાવવા જાય, ગાડીમાં બેસી જાય છે? સમાજનો જો સાધારણ પુરુષ પણ નથી એમ કરતો, તો આ તો રાજા છે. અને છતાં એના મનમાં એવો ભાવ આવ્યો કે હું ડ્રાઈવર બનીને જાઉં, રથ ચલાવીને મારી બહેનને મૂકવા જાઉં. આ તો પછી આકાશવાણી થઈ અને બધા એના હૃદયના ઉમળકા ભસ્મીભૂત થઈ ગયા. પણ ખરેખર થોડોક ઉતાવળો છે, ઇમ્પલ્સિવ માણસ છે, થોડોક ઉતાવળો છે. થોડોક એમ તો વિચાર કરી શક્યો હોત ને કે ભાઈ 8મા બાળકથી મૃત્યુ છે. 8મું બાળક, 8 સંતાન થતા ઓછામાં ઓછા 8-10 વર્ષ તો લાગે, ઓછામાં ઓછા 8 વર્ષ તો લાગે, મિનિમમ 8 વર્ષ તો લાગે. પણ ના, ઈ તરત દેવકીને મારવા તૈયાર થાય છે. ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. અહંકારી માણસનો આ લક્ષણ છે. ઈ ક્યારેક રાજી હોય તો તમને આમ હથેળીમાં લઈ લે, પલકો ઉપર ઉઠાવી લે, તમને આમ હથેળી ઉપર લઈ લે, તમારી એટલી ખાતિરદારી કરે, અને તમે જો એના રોષના ભોગ બન્યા તો પછી ક્યાંય ના આપણને રહેવા પણ ન દે. ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. એના મૂડ સ્વિંગ્સ બહુ હોય. ઘડીક વારમાં એને બહુ મજા આવી જાય અને ઘડીક વારમાં એનો પિતો જાય. ઉતાવળો છે તો ઉતાવળમાં તરત કોઈ વિચાર કર્યા વગર બસ નિર્ણય લઈ લે છે કે દેવકીને મારી નાખે છે. આ તો પછી વસુદેવજી આવ્યા એટલે બધું આ થઈ ગયું. પછી બીજો પ્રસંગ જો, કંસ સારો છે, જોજો. બીજો પ્રસંગ, વાસુદેવજીએ વચન આપ્યું હતું કે મારા બધા સંતાનો હું તને આપી દઈશ, તારે એનું જે કરવું હોય કરજે. વાસુદેવજી એને પહેલું સંતાન થયું, પહેલું સંતાન લઈને જાય છે અને કંસ કહે છે કે મારે આને નથી મારવો, 8મું બાળક થાય ત્યારે હું એને મારીશ. અને વસુદેવજીને ખરેખર તો એ દીકરો પાછો આપી દે છે, પણ ત્યાં તો નારાયણ 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 કરતા દેવ કાર્ય કરવા નારદજી આવે છે અને કહે છે કે આ ફૂલમાં પેલી પાંખડી આ કઈ 8મી કહેવાય ને આ કઈ 8મી કહેવાય, ઈ તું નક્કી કર. તો જે બાજુથી ગણો ઈ બાજુથી 8મું થાય, તો ગમે ઈ સંતાન, આમ એવી રીતે ગણો તો ગમે ઈ સંતાન 8મું થઈ શકે. એટલે પછી જ્યારે ખોટી સલાહ મળે છે ત્યારે તરત એને આચરણમાં મૂકે છે. અને આજે ત્રીજો પ્રસંગ, જ્યારે વાસુદેવજી એમ કહે છે કે હૃદયમાં પસ્તાવાના ભાવ સાથે પરમાત્માની ભક્તિ કર, એને એ વાક્ય યોગ્ય લાગે છે, પણ એ આચરણમાં મૂકે એની પહેલા એના બધા આસુરી રાજમંત્રીઓ સાથે બેસે છે. અને એના મંત્રીઓ તો એના જેવા જ હોય. એ એમ કે ભક્તિ છે ની, આપણે તો શક્તિશાળી છીએ. ભક્તિ તો નમાલા લોકો કરે, આપણે તો શક્તિશાળી છીએ. તારો કાળ જન્મી ચૂક્યો હશે તો 10 દિવસથી મોટો તો નહીં હોય ને. આપણે એક કામ કરશું, મથુરાની આજુબાજુના જેટલા વિસ્તારો છે એ બધા વિસ્તારોમાંથી 10 દિવસથી જેટલા નાના બાળકો છે બધાને વીણીને મારી નાખશું. આવી સલાહ મળી અને કંસને યોગ્ય લાગી કે હા તો એમ કરીએ. વાસુદેવજીની સાચી અને સારી સલાહ પડતી મૂકી અને જે ખરાબ સલાહ મળે છે, ખોટી સલાહ મળે છે, એને તરત આચરણમાં મૂકે છે. તો મથુરાની અંદર વસુદેવ અને દેવકીના પુત્રને મારવાના કાવતરા ઘડાઈ રહ્યા છે.
મૃત્યુ અને જીવન કેટલા સમીપ છે, મૃત્યુ અને જીવન કેટલા નજીક છે. તમે વિચાર કરો, એક બાજુ મથુરાના રાજમહેલમાં વસુદેવ દેવકીના પુત્રને મારવાના કાવતરા ઘડાઈ રહ્યા હોય, અને મથુરાથી થોડેક જ દૂર ગોકુળ ગામમાં એ જ લાલનના પધરામણી થવાના હેતુથી આખું ગોકુળ ગામ, આખું નંદ ગામ નંદોત્સવ મનાવી રહ્યું છે, નંદોત્સવ મનાવી રહ્યું છે. આ બાજુ કાવતરા ગળાય અને આ બાજુ નંદ બાબા, યશોદામાં અને ગોપીઓ, ભગવાનનું પ્રાગટ્ય થયું છે, લાલનનું પ્રાગટ્ય થયું છે, એટલે આનંદમાં નંદોત્સવની ઉજવણી કરે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના આજે નંદોત્સવના જે 18 શ્લોકો છે, ખરેખર તો આખા ભાગવતમાં જે આનંદનો અનુભવ આપવા માંગે છે વ્યાસજી મને ને તમને, જે આનંદનો અનુભવ મને ને તમને આપવા માંગે છે, એ આ નંદોત્સવના 18 શ્લોકોમાં આપણને મળે છે. શ્રી શુક ઉવાચ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામનઃ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામનઃ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું. હવે જો આત્મજનો અહીંયા રૂઢિગત આપણે અર્થ લઈએ તો સંસ્કૃતમાં આત્મજ શબ્દનો અર્થ થાય પુત્ર. સંસ્કૃતમાં આત્મજ શબ્દનો અર્થ રૂઢિ અર્થ થાય પુત્ર. પણ આપણે જો એનો રૂઢિગત પારંપરિક અર્થ તો આપણે મનમાં સંદેહ થાય કે સુખદેવજીને તો ખબર છે કે આ કઈ નંદ યશોદાનો લાલો નથી, આ તો દેવકી વસુદેવ પુત્ર છે, આ નંદ યશોદાનો લાલો નથી. તો પછી સુખદેવજી જેવા જ્ઞાની લોકો, કે વ્યાસજી જેવા અને સુખદેવજી જેવા પરમહંસો એમ શું કામ કહે છે કે નંદ સ્વાત્મજ ઉત્પન્ને? આત્મજ શબ્દનો રૂઢિગત અર્થ થાય પુત્ર, પણ એને તાત્વિક દ્રષ્ટિએ જો આત્મજ શબ્દનો આપણે એની વિભક્તિ છૂટી પાડીએ, સંધિ છૂટી પાડીએ, તો આત્મામાં જે પ્રગટે છે તે, આત્મામાં જે પ્રગટે છે તે એટલે બ્રહ્મ. આત્મામાં શું પ્રગટે? આત્મામાં બ્રહ્મ પ્રગટે. અને એક વખત બ્રહ્મનું પ્રાગટ્ય થાય પછી એક જ અનુભવ થાય, અને એ છે જાતાહલાદો મહામનઃ. આહલાદનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. અને જ્યારે જ્યારે કોઈ વ્યક્તિને આનંદનો અનુભવ થાય ત્યારે એનું મન મોટું થઈ જાય. સુખ જેને મળ્યું છે એ ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળો થઈ જાય. આપણને કોઈ વ્યક્તિમાંથી કે કોઈ વસ્તુમાંથી સુખ મળે તો આપણું મન ક્યાંક ને ક્યાંક એમાં લોભી થઈ જાય, ક્યાંક ને ક્યાંક મન એમાં સાંકડું થઈ જાય. અને આપણને જેમાંથી સુખ મળે આપણે બીજા સાથે વહેંચવા ન પણ કરીએ, મન સાંકડું થઈ જાય. અમારી આ બધી બહેનો, હમણાં ઉનાળાનો વેકેશનનો સમય છે, તો ઘરમાં કદાચ મોંઘી દાટ પરફ્યુમ હોય, દુબઈ બુબઈ ફરવા ગયા હોય ને ત્યાંથી ક્યાંક અટલીકડી બોટલ લઈ આવ્યા હોય, અટલીકડી બોટલ હોય ને 8-10 હજાર રૂપિયાની હોય, અને એમાં એવું હોય જેટલું નાનું ને એટલું મોંઘું, જેટલું સસ્તું 150 રૂપિયા વળી આવડી આવે. જેટલું નાનું હોય ને એટલું મોંઘું હોય. જેટલી મોંઘી હોટલમાં જમવા જાઓ ને એટલું આટલું કટલું આપે, પીરસે આટલું કટલું. સસ્તી હોટલમાં જાઓ તો થાળો ભરીને આપે.
હા, જેટલું મોંઘું હોય ને એટલું ઓછું ઓછું. હું કામ ખબર, શેઠિયા હોય ને હોજરી, એને કાંઈક ને કાંઈક બરોબર ખાઈ ન શકે. એ પૈસા બિલ ચૂકવી શકે પણ ખાઈ ન શકે. જે બહુ ખાઈ શકે ને એ બિલ નો ચૂકવી શકે. હા, આ સંસારની તમે વિટંબના જુઓ. જે બિલ ચૂકવી શકે એ ખાઈ ન શકે, અને જેને આમ ખાવામાં આવડું આવડું જોઈએ એ બિચારા બિલ ચૂકવી ન શકે. તો સુખ જેને મળે ને એ ક્યાંક ને ક્યાંક મન. આ બહેનો તમે જુઓ તો એવું તમારા ઘરે પરફ્યુમ હોય, એવું આમ ઘરમાં ડ્રેસિંગ ટેબલ ઉપર સજાવ્યું હોય, અને તમને એમ થાય કે નણંદબા વેકેશનમાં આવશે, છોકરાઓને મામાના ઘરે, મામાના ઘરે આવે તો નણંદબા આવે એટલે તમે બધા શું કરો, જેવું સારું સારું મોંઘું મોંઘું હોય ને એ બધું અંદર કબાટમાં હંતાડી દો. કરો છો ને? તમે હસો છો? ના ના, તમે હસો છો ને એનું પ્રમાણ છે. જે મોંઘું મોંઘું હોય ને એ બધું હંતાડી દે, સસ્તું સસ્તું હોય ને એ બધું કાઢીને આમ બહાર સજા. પછી નણંદબા આવે અને બહાર જે પડ્યું હોય ને એમાં લઈને આમ ટીચક ટીચક કરે, ભાભી આ બહુ સરસ. હે તો તું લઈ જા, લે તમે લઈ જાઓ. એમ કરીને પાછા અમે ઉદાર છીએ એવું આપણે ડોળે કરી લઈ. જે નથી ગમતું એ આપવામાં આપણે ઉદાર છીએ એવો ડોળે કરી. ખરેખર તો જે ગમતું હતું એ તો આપણે મન સાંકડું કરીને અંદર સાચવી દીધું. તો સુખ જેને પણ મળે છે એ ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળો થઈ જાય છે. પણ આનંદ કોને કહેવાય? આનંદ, હવે જો સુખ અને આનંદમાં બહુ સૂક્ષ્મ ફરક હોય. આપણને સુખનો અનુભવ થાય અને આનંદનો અનુભવ થાય. આપણા ઘરે સંતાનનો જન્મ થાય, દીકરો કે દીકરી હોય, તો ત્યારે જે લાગણી થાય, આપણે જે ભાવો ઉમટે એ કોઈ સુખના ભાવો નથી, એ આનંદના ભાવ છે. એ આનંદના ભાવ છે. એને સુખ ન કહેવાય. સુખ તો સાપેક્ષ હોય. જો મને ભીંડો ભાવે અને મારા માલતીબેન રોજ મને ભીંડો બનાવી દે, એ કંટાળી ગયા ભીંડો બનાવીને. તો મને ભીંડો ભાવે તો ભીંડો મારા માટે સુખ છે. અનુકૂલમ, આપણા શાસ્ત્રો શું કહે? સુખ એટલે શું? અનુકૂલમ વેદનીયમ સુખમ. જે મારી ઇન્દ્રિયોને અનુકૂળતા આપે, જે મારી ઇન્દ્રિયોને મજા કરાવે એને કહેવાય સુખ. જે આપણી ઇન્દ્રિયોને અનુકૂળતા આપે. અનુકૂલમ વેદનીયમ સુખમ. તો દુઃખ શું? પ્રતિકૂલમ વેદનીયમ દુઃખમ. અને જે આપણી ઇન્દ્રિયોને પ્રતિકૂળતાનો અનુભવ કરાવે એ દુઃખ. હવે સુખ અને દુઃખ એબ્સોલ્યુટ નથી, સાપેક્ષ છે. ભીંડો મારા માટે સુખ છે, કોઈક બીજા માટે એ દુઃખદાયી હોય. ઘણા એને કારેલાના ભરેલા શાક ભાવે, એને સુખ આવે. ઘણા એને કારેલા જોઈને સીધું મોઢું ચડી જાય. કહેવાનો અર્થ સુખ અને દુઃખ સાપેક્ષ છે. કોઈ એક વસ્તુ કે કોઈ એક વ્યક્તિ, કોઈ એક માણસ માટે એ સુખરૂપ હોઈ શકે, તો બીજા માટે એ જ વ્યક્તિ અને એ જ વસ્તુ કષ્ટરૂપ હોઈ શકે. કષ્ટરૂપ હોઈ શકે. પણ આનંદમાં એવું હોતું નથી. આનંદ નિરપેક્ષ ભાવ છે. ઇટ્સ એબ્સોલ્યુટ બ્લિસ. અને વ્યાકરણની દ્રષ્ટિએ પણ હું તો છેલ્લા ઘણા સમયથી મથું છું, મને મળતું નથી. તમે મથજો, મળે તો ક્યાંક ક્યાંક સોશિયલ મીડિયામાં ક્યાંક મને ટેગ કરીને કહેજો. બધા શબ્દોના, આપણા ભાષાના વ્યાકરણની અંદર બધા શબ્દોના સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો હોય. સુખનું દુઃખ, માનનું અપમાન, જયનું પરાજય, આ બધા વિરોધાર્થી શબ્દો હોય. પણ આનંદ એક એવો શબ્દ છે કે જેનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી. તમે એમ કહો આનંદનો વિરોધાર્થી શબ્દ કદાચ હતાશા આવે. ના, હતાશા પણ આનંદનો વિરોધી નથી. હતાશા આશાનો વિરોધી છે. દુઃખ તો સુખનું વિરોધી છે.
એવા એવા ઈ કેટેગરીના જેટલા પણ શબ્દો તમે ગોતી આવો, તમને આનંદ શબ્દનો કોઈ વિરોધાર્થી શબ્દ જ નહીં મળે. કારણ કે એક વખત આનંદનો અનુભવ થઈ જાય પછી એ આનંદનો અનુભવ ઈ ક્યારેય જતો જ નથી. સુખ અને આનંદમાં આટલો સૂક્ષ્મ તફાવત છે. તો આપણને ખબર કેમ પડે કે આપણને આ કોઈ પણ અનુભવ થાય છે, આ સુખનો અનુભવ છે કે આ આનંદનો અનુભવ છે? આપણને તફાવત કેમ કરવો? તો સુખ જ્યારે જ્યારે મળે ત્યારે હું ને તમે લોભી થઈ જઈએ, હું ને તમે સાંકડા મનવાળા થઈ જઈએ, પણ આનંદનો જ્યારે જ્યારે અનુભવ થાય ને ત્યારે હું ને તમે મોટા મનવાળા થઈ જઈએ. મહામનઃ, મોટું મન. આપણે ત્યાં સંતાનનો જન્મ થાય ને તો આપણને એમ થાય કે આહા આનંદ આવી ગયો, આને આ આપી દઉં, આને આપી દઉં, આને આપી દઉં, આમ આનંદ ઉભરાતો હોય. કાલે નંદોત્સવ આપણે ઉજવ્યો, અહીંયા આવડા બધા નાચતા હતા, હજારો લોકો આપણે બધા નાચતા હતા સરસ મજાનો. નંદ ઘેરા નંદ ભયો, કોઈ આમ બે મુઠ્ઠી આમ કરીને આમ કરતું હતું, નંદ ઘેરા નંદ ભયો. હે, કોઈ આમ નાચી શકતું હતું? આમ તમને બહુ આનંદ થાય ને ત્યારે તમે નાચજો, આમ તમે નાચી જ ન શકો. હથેળીઓ ખોલી નાખવી પડે અને પોતાની મેતે ખુલી જાય, કારણ કે આનંદનો અનુભવ જ એવો છે. નંદ બાબા અને યશોદાજીને આ આનંદનો અનુભવ થયો છે અને એટલા માટે નંદ બાબા મહામને, મોટા મને કહેવાય છે કે 2 લાખ ગાયોનું દાન કર્યું છે. અને 2 લાખ ગાયો કેવી? સોનાના આભૂષણો ચડાવેલી. હવે સોનાનું ઘરેણું ગાયને હોય તો અમારી અહીંયા બહેનો બેઠી છે, આપણી સોનાની ચેન કેટલાની હોય? 1 તોલાની, 2 તોલાની હોય. ગાયને જો હોય તો એ કઈ 1-2 તોલામાં થાય? ગાયને અહીંયા સોનાનું કરાવવું પડે તો 1-2 તોલામાં થાય? એ કેવડું થાય? અને એવું કીધું છે કે 2 લાખ ગાયો, સોનાના આભૂષણો ધારણ કરેલી 2 લાખ ગાયો નંદ બાબા અને યશોદા માએ દાન કરી છે. આ ગોકુળ ગામના ગોપીઓને, ગોવાળિયાઓને, ઋષિઓને, બ્રાહ્મણોને. અને એમાં શાંડિલ્ય ઋષિને 5000 ગાયો આવી. શાંડિલ્ય ઋષિને 5000 ગાયો દાનમાં નંદ બાબાએ આપી. અને શાંડિલ્ય ઋષિ એ ગાયો લઈ અને પોતાના આંગણામાં આવ્યા, હંકારીને ગાયો. ગોરાણીને સાદ કર્યો, ગોરાણી! તો ખબર પડી કે ગોરાણી તો પાણી ભરવા ગયા છે. તો લાવો ને હું જ ગાયો બાંધી દઉં. હવે ગોકુળ ગામ કેટલું નાનકડું, આવડું ગોકુળ ગામ, અને એમાંય ગામ નાનું હોય તો એની અંદર ઘરોય કેવડા હોય, નાના નાના હોય. હવે આવડા ઘરમાં 5000 ગાયો, 15-20 ગાયો શાંડિલ્ય ઋષિએ આંગણામાં બાંધી ત્યાં તો આખું આંગણું ભરાઈ ગયું. પછી તો અંદર પાણીયારામાં અને રસોડામાં, ગોરાણી નતા તો ફાવી ગયા એમ કે બધે બાંધી આવ્યા ગાય. બધી જગ્યાએ પાણીયારામાં ગાય બાંધી, રસોડામાં ગાય બાંધી. પછી ગોરાણી આવ્યા, જોયું આવડી ગાયું, આવડી ગાયું, આવડી ગાયું. ગાયું વચ્ચેથી આમ રસ્તો કરી અને ગોરાણી ઘરમાં આવ્યા, જોયું તો પાણીયારે ગાયો ભરાવી છે, બાંધી છે રસોડામાં. આ બધું શું છે? શાંડિલ્ય ઋષિ કે નંદ બાબાને ત્યાં લાલો થયો છે ને તો બધાને ગાયો દાનમાં, આપણને 5000 ગાયો દાનમાં આપી. અરે દેવા વાળાને ન ખબર હોય તો પણ લેવા વાળાને તો ખબર હોવી જોઈએ ને. દેવા વાળા તો દે પણ લેવા વાળાને ખબર હોવી જોઈએ ને. આ 5000 ગાયો તમે લઈ આવ્યા, અહીંયા મારે ઘરમાં કામ ઓછા હતા. હવે આ ઉંમર થઈ, તમારી હારે રહીને મેં શાંતિનો કોઈ દી અનુભવ જ નથી કર્યો, શાંતિ વાળો દી જ નથી જોયો. આ અમુક વાક્યો છે ને બહેનો બોલે, અને અમુક વાક્યો તમારે જીવનમાં એક વાર તો ફરજિયાત સાંભળવું જ પડે. કેવા કેવા માંગા આવતા હતા,
કેવા કેવા માંગા આવતા હતા, હું અહીંયા ભટકાણી. હા, તમારા ભાઈ બહુ ભોળા છે. બધી પત્નીઓને એના પતિ ભોળા લાગે. ખરેખર તો મૂર્ખ કહી નથી શકાતું એટલે ભોળા શબ્દો વાપરે છે. અમુક એવા પ્રસંગો બહુ સરસ મજાના હોય. તો ગોરાણી કે દેવાવાળાને તો ચલો એનું મોટું મન છે, દેવાવાળાએ આપ્યું. તમને તો ખબર હોવી જોઈએ ને, આ વાસિંદા કરવા, ગાયું દોવ્યું એકલા હાથે. સાંડિલ્ય ઋષિ કે ચિંતા કરમાં, આમાંથી 2000 ગાયું તારા ભાઈને ત્યાં મોકલવાની છે. હે તો વાંધો નહીં, લ્યો તો વાંધો નહીં, તો ભલે લાવ્યા. બહેનોનો સ્વભાવ હોય, એને ભાઈને ત્યાં કંઈક આપવાનું થાય તો એ બહુ ગમે ને, ભાઈને ત્યાંથી કંઈક મળે ને એમાં એને આનંદ બહુ આવે. પતિઓ બિચારા 5 તોલાનો હાર કરીને આવે, સોનાનો હાર બનાવીને આવે અને કે આજે તો આમ સોનાનો હાર સરસ મજાનું પેકિંગ કરી અને કે આજ તો ભેટ આપવી છે. રાજી થતો થતો એ લઈ આવે, ડોરબેલ વગાડે, આમ રાજી થતો થતો ઘરમાં આવે અને એમ કે જો તારા માટે આ લઈ આવ્યો. 5 તોલા નો હાર હોય, સોનાનો હાર હોય. એ બે નામ ખોલીને જુએ. 2 વર્ષથી કહેતી હતી તે હવે લઈ આવ્યા. 2 વર્ષથી કહેતી હતી તો હવે લઈ આવ્યા. પણ ભાઈને ત્યાંથી 1 તોલાનો પાતળો ચેન આવે ને, અડધો તોલાનો ચેન આવે ને, પાતળો ચેન, તોય આખા ગામમાં બતાવતી ફરે, જો મારા ભાઈએ ચેન મોકલ્યો છે, જો મારા ભાઈએ ચેન કરાવી દીધો, જો મારા ભાઈ બીજ ના આવે ને કોઈ દી એમને એમ ન આવે, કાંક ને કાંક લઈ આવે. બેનોનો સ્વભાવ હોય. આખા ગામની અંદર નંદ બાબાએ સોના, ચાંદી, રત્નો આની વહેંચણી કરી છે. ગોકુળના ચોકમાં, ગોકુળના પાદરમાં એક ગોપી 2 હાથ ઉપર કરી આમ પોતાની જગ્યાએ ઊભી રહી, આમ ગોળ 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 ફરતી હોય. આંખે ચોધાર આંસુ, આમ જોઈ તો એટલા આંસુ વરસતા હોય, આંખમાંથી અશ્રુધારા વહેતી હોય, પણ ચહેરા ઉપર આનંદનો અનુભવ હોય અને 2 હાથ ઉપર કરીને આમ નાચતી હોય. અશ્રુધારા છે પણ છતાંય આંખમાં, ચહેરા ઉપર આનંદનો અનુભવ છે. ગામના તમામ ગોપ ગોપાળિયાઓ નંદ બાબાને, યશોદાને ત્યાંથી નંદોત્સવ ઉજવી અને જેને જેને જે ભેટ સોગાદો મળ્યો એ પોતાના ટોપલામાં લઈને પોતપોતાના ઘરે જાય તો જોવે કે આ એક ગોપી ગામના ચોકમાં આવી રીતે આમ આમ નાચે છે. બધા ટોળે વળી ગયા. અરે ગોપી, તુને એસો ક્યાં પાયો? આવું તો તને શું મળી ગયું? અમને અહીંયા સોના ચાંદીના ટોકરી, સોના ચાંદીના ટોપલા મળ્યા તોય અમને એટલો આનંદ નથી મળ્યો જેટલો તારા ચહેરા ઉપર આનંદ દેખાય છે. અને ત્યારે ગોપીએ કીધું, અરે આ સોના ચાંદીના પથ્થર, આ સોના ને ચાંદીના પથ્થરા તો મને નંદ બાબાને યશોદાજી આપતા હતા, પણ સોના ચાંદીના પથ્થરો મેં સાઈડમાં આમ કરી અને મેં યશોદાજી પાસે ગઈ, યશોદાજીના કક્ષમાં ગઈ અને યશોદાને કીધું કે માં, આ સોના ચાંદી રૂપા આ ન ખપે, મને તો તારો લાલો મારા ખોળામાં પધરાવ ને, તારો લાલન મારા ખોળામાં પધરાવ. અને माँ ने बड़ो कृपा करके लालन मेरे गोदी में पधरायो और लालन का ब्रह्म दर्शन किया. मेरे हृदय में आनंद समा नहीं पा रहा, मुझे नाचने दो, नाचने दो, मुझे नाचने दो. हृदय में आनंद समा नहीं पा रहा. અને હૃદયમાં જ્યારે આનંદનો ઉમળકો થાય પછી નાચ્યા વગર રહી જ ન શકાય. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने
राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमौलिक दी मेरे सतगुरु। वस्तु अमोलिक दी मेरे सतगुरु। वस्तु अमौलिक दी मेरे सतगुरु। वस्तु अमोलिक दी मेरे सदगुरु। दिन दिन बढ़त सवायो। पायो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। मीरा के प्रभु गिरिधर नागर। मीरा के प्रभु गिरिधर नागर। दिन दिन बढ़त सवायो। पायो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। બધા ગોપ ગોપાળો સમજી ગયા આ તો રામ રતનને પામી છે. આ રતન સોના ચાંદીના રત્નો એની સામે કોઈ મૂલ્ય નહીં. આ રામ રતન પામી બધા ગોપ ગોપીઓ સોના ચાંદીના ટોકરા ત્યાં ને ત્યાં ફગાવી પાછા નંદાલયે પહોંચ્યા અને માં યશોદાને વઢે કે માં યશોદા તું આવો પક્ષપાત કરી ન ચાલે. તું એકને કંઈક એક આપ અને બીજાને કંઈક બીજું આપ, એમ ન ચાલે. અરે બોલો શું જોઈએ? આ તો મારે બધું આપી દેવું છે. બોલો 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 શું જોઈએ? આજે તો મને આનંદ વહેંચી દેવો છે. માં ઈ તો જોઈએ છે, આનંદ તો જોઈએ છે. અને ઈ આનંદ આ કોઈ ધાતુના ઠીકરામાં નથી. સાક્ષાત આનંદ પરબ્રહ્મ તો તારો લાલન છે. તારો લાલન અમારા ખોળામાં પધરાવો. અને પછી ત્યારથી એમ લાગે કે સાક્ષાત લક્ષ્મી પણ ગોકુળની શેરીઓમાં જાણે રમતી હોય. આ બધાની વચ્ચે એક વખત નંદ બાબા કર આપવા માટે મથુરા જાય છે. અને ત્યાં વસુદેવજી અને નંદ બાબાનું મિલન થાય છે. અને આ ભાગવતની અંદર આજે બે પાત્રો જ્યારે મળે છે અને જે સંવાદ થાય છે, નંદ બાબાને ત્યાં દીકરો જન્મ્યો છે એટલે એના ત્યાં હરખનો પ્રસંગ છે. અને આ બાજુ વસુદેવજીના આટલા સંતાનો મૃત્યુ પામ્યા છે એટલે દુઃખમાં છે. તો એક વ્યક્તિ જે દુઃખના મનોસ્થિતિમાં છે અને એક વ્યક્તિ આનંદની મનોસ્થિતિમાં છે, એ બે વ્યક્તિ જ્યારે મળે છે અને બેયને એકબીજાનું સુખ ખબર છે, બેયને એકબીજાની સ્થિતિ ખબર છે. વસુદેવજીને ખબર છે કે નંદ બાબા ત્યારે આનંદની સ્થિતિમાં છે અને નંદ બાબાને પણ ખબર છે કે વસુદેવજી સાથે શું ઘટનાઓ બની છે. આખી મથુરા, આખું ગોકુળ જાણે, આખો પ્રદેશ જાણે કે વસુદેવજી અને દેવકીજી ઉપર શું અત્યાચારો થયા છે. અને ત્યારે નંદ બાબા, તમે બીજા આ બે પાત્રોની દિવ્યતા, આ બે પાત્રોની મહાનતા તમે જુઓ. નંદ બાબા
વાસુદેવજીની પાસે ઈ જ્યારે મુલાકાતની અંદર જે સંવાદ થાય છે ત્યારે એક વખત પણ એવો ઉલ્લેખ કરતા નથી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે ને અમારે ત્યાં હરખનો પ્રસંગ છે, અમારે ત્યાં આનંદનો પ્રસંગ છે. કારણ કે ખબર છે કે સામેવાળું વ્યક્તિ એના સંતાનો મૃત્યુ પામ્યા છે, અને જેના સંતાનો મૃત્યુ પામ્યા હોય એની સામે જ આપણે બોલીએ કે મારે ત્યાં સંતાન થયું છે તો સામેવાળાને કેવું લાગી આવે. એટલે ક્યાંય ઉલ્લેખ કરતા નથી કે અમારે ત્યાં એવો હરખ છે, અમારે ત્યાં એવો આનંદ છે. અને વાસુદેવજી પણ જુઓ, એમના ચરિત્રની મહાનતા પણ જુઓ. એને ખબર છે કે આપણી તો આવી જ હાલત છે, આપણી આવી સ્થિતિ છે, પણ સામેવાળો વ્યક્તિ આનંદમાં છે, સામેવાળો વ્યક્તિ આનંદની સ્થિતિમાં છે, તો એની પાસે પોતાના દુઃખના રોદડા નથી રોતા. એની પાસે પોતાના દુઃખના રોદડા નથી રોતા. આપણે શું કરીએ, આપણને કોઈ કામ માણા મોજમાં હાયલો આવતો હોય ને, હજી જય શ્રી કૃષ્ણ ન કર્યું હોય ને, અરે ભાઈ સાહેબ એવી તકલીફ હાલે છે. અરે સામેવાળો માણા મોજમાં છે, સામેવાળો માણા ગેલમાં છે, આનંદમાં છે, અને આપણે આપણા રોદડા રોવા માંડી. આપણને શું છે, ઠેકાણા જોઈતા હોય છે. આપણને આપણા રોદડા, આપણે આપણી ભડાસ ક્યાંક ઠાલવવાના આપણને ઠેકાણા જોઈતા હોય છે. અને ખરેખર તો છે ને, બીજાના સુખમાં સુખી થવું બહુ સહેલું છે, બીજાના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે. કોકને ત્યાં દુઃખ પડ્યું હોય તો એનો અનુભવ થાય, કોકને ત્યાં મૃત્યુ જેવી ઘટના બની ગઈ હોય, માંદગી હોય, મરણ હોય, તો આપણને એમ લાગી આવે, એનું દુઃખ આપણને સ્પર્શી જાય. કોકના દુઃખમાં આપણે દુઃખી તરત થઈ જઈએ. ધમધોકાર તડકો હોય અને ટ્રાફિક સિગ્નલ ઉપર એક ઉઘાડા પગે છોકરો ફરતું હોય અને ભીખ માંગતું હોય તો તરત આપણને દયા આવી જાય, તરત એના દુઃખનો અનુભવ આપણને આપણું હૃદય તરત દ્રવી જાય. તરત બારી ખોલીને 5 રૂપિયા 10 રૂપિયા. શું કામ? કારણ કે દુઃખ છે એ તરત સ્પર્શી જાય. સામેવાળાના દુઃખમાં દુઃખી થવું આ બહુ સહેલું છે. અને આપણે, હું ને તમે, મોટા ભાગના લોકો આપણે કોકના દુઃખમાં દુઃખી થઈ જઈએ ને એને જ આપણે ધર્મ માનીએ છીએ કે કોકના દુઃખમાં દુઃખી થયા એ ધર્મ. ભૂખ્યાને રોટલો, તરસ્યાને પાણી, આ બસ આટલું કરી લીધું ને એમાં ધર્મ આવી ગયો. તો બહુ સહેલું છે. ભૂખ્યાને રોટલો, તરસ્યાને પાણી, દુઃખ, કોઈના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે. સૌથી અઘરું શું છે? કોઈના સુખને જોઈને સુખી થવું એ બહુ અઘરું છે. કોઈ માણસ સુખી હોય એને જોઈને સુખી થવું એ બહુ અઘરું છે. એમાં મારું તમારું ગજું નહીં. હા, આપણી અંદરનો કંસ, ઈર્ષા વાળો કંસ હોય ને, ભત્રીજો નવી 15 લાખ રૂપિયાની ગાડી, 15-20 લાખ રૂપિયાની ગાડી છોડાઈ આવે, બરાબર, અને કાકાને પગે લાગી આવું. હવે બોલો, પગે ન લાગવું એને દેખાડવું જોઈએ. ભલે પેંડાનું બોક્સ લઈને આવે અને પાડોશી કે તમારા ભત્રીજાએ ગાડી છોડાવી, તમારા ભત્રીજાએ ગાડી છોડાવી. હવે એના કાળા ધોળા ધંધા અમને બધી ખબર છે. બળતરા, હા બળતરા, એના કાળા ધોળા ધંધા બધી ખબર છે. એવું કાળું ધોળું કરવું હોય ને તો 20 લાખની, હું અમારે 50 લાખની ગાડી આંગણે ઊભી હોત. પણ આપણે નીતિવાળા, હો, આપણે નીતિવાળા, એવા કાળા ધોળા ન ફા. અને જોજો, ઈર્ષા છે ને એવી વસ્તુ છે કે પોતાના લોકોની જ થાય. ઈર્ષા એક એવી વસ્તુ છે કે નજીકના માણસની, પોતાના સગા સંબંધીની, પોતાના કોઈ પણ નજીકનું વર્તુળ હોય એની જ ઈર્ષા થાય. દૂરના માણસની કોઈ દી આપણને ઈર્ષા થાય જ નહીં. હા, દૂરના માણસની કોઈ દી ઈર્ષા થાય જ નહીં. કોક આપણે આમ છાપામાં વાંચી, કોકને 50 લાખની લોટરી લાગી ગઈ તો આપણે પેટમાં પાણી ન લે, પણ એમ ખબર પડે કે પાડોશી આપણા ઘરની બાજુમાં એક ભીતે જેનું ઘર હોય એને 50,000ની લોટરી લાગી. હાય રે નસીબ, એક ડેલી ચૂકી ગયું. આ બાજુ આયલું આવ્યું હોત. હું કામ? કારણ કે નજીકનો છે એની ઈર્ષા થાય. આપણે આમ રોજ આમ છાપામાં વાંચીએ ને કે મુકેશભાઈ અંબાણીએ 2 કરોડની ગાડી છોડાવી, ફલાણા અદાણી સાહેબે આટલી છોડાવી, આમ છોડાવી, તેમ છોડાવી. એટલે આપણે આમ ફાટ્યા ન ફર્યો. ગુજરાતી ભાયડો, ગુજરાતી ભાયડો.
ત્યારે આપણને બહુ આનંદ થાય, આપણે બહુ ગૌરવ લઈએ. ગુજરાતી તો આવા, ગુજરાતીનો વટ હોય, ગુજરાતીનો આપણો ને આપણો ભાઈયાતમાં અને આપણા કુટુંબમાં કોઈ નાનકડી ગાડી જોડાવે તો એમાં આપણા પેટમાં બળતરા થાય. આ બધો અનુભવ હું ને તમે કરીએ છીએ. શું કામ? ઈર્ષા હંમેશા પોતાના નજીકના માણસની જ થાય. કોઈના સુખમાં સુખી થવું એ બહુ અઘરું વસ્તુ છે. ગામમાં હાથી હાયલો જતો હોય ને, હાથી તો ગામ આખું હાથ જોડે, બરોબર? હાથી તો એવું પ્રાણી છે કે એને જોઈને સીધી આપણી શ્રદ્ધા કે ગણપતિ બાપા આવ્યા, ગણપતિ મહારાજ, ગણપતિ મહારાજ. એટલે ગામ આખું, ગામના છોકરાઓ બધા ભેગા થઈ જાય, બધા હાથ જોડે. જે 5 રૂપિયા 10 રૂપિયા આપણે મહાવતને આપણે પુગાડી, બધા હાથ જોડીને હાથીની આગળ ઊભા હોય. પણ વિડંબના એ છે કે આખા ગામના કૂતરા એને ભણવા માટે પાછળથી આવી જાય. હાથી નીકળે ને એટલે કૂતરા ભસવા પહોંચી જ જાય. હાથી નીકળે એટલે કૂતરા ભસવા પહોંચી જ જાય. આખું ગામ હાથીની આગળ ઊભું હોય હાથ જોડીને, પણ ઓલા કૂતરા વાંયથી ભસતા હોય. અને કૂતરાની ભાષા નથી, ખાલી ભવ ભવ કરતા હોય. પણ જો કૂતરાને વાચા ફૂટે, એને જો ભાષા ફૂટે તો કૂતરા એમ કહે કે આ હાથી નીકળો એમાં અમને કઈ વાંધો નથી, અમને ઈ વાંધો છે કે આખું ગામ અને હાથ જોડીને કાં ઊભું છે. ઈ અમારાથી જોવાતું નથી, ઈ અમારાથી સહન થતું નથી. આખું ગામ અને હાથ જોડીને હું કામ ઊભું છે, ઈ અમારાથી જોવાતું નથી, ઈ અમારાથી સહન થતું નથી. એટલે આગળ જઈને ભસવાની તો હિંમત ન હોય, વાય વાય ભસ્યા રાખે. આવું છે, સહન ન થાય. કોઈની પ્રગતિ, કોઈનો વિકાસ સહન ન થાય. કોઈની પૂર્ણિમા જોઈ, કોઈનો વિકાસ જોઈ, કોઈની પ્રગતિ જોઈ અને જેનું હૈયું સાગરની જેમ ગુગવાટા મારે, આમ પૂર્ણિમા હોય, ચંદ્ર પૂર્ણ રીતે ખીલ્યો હોય પૂર્ણિમાની રાત્રે, ત્યારે સાગર ગુગવાટા મારતો હોય, સાગર હિલોળે ચડે. શું કામ? કારણ કે ઉપર પૂર્ણિમા છે, ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો છે અને ઈ જોઈને સાગર આમ હિલોળે ચડે. સાગર ઉભરાતો હોય. કોઈની પૂર્ણિમા જોઈને, કોઈનો વિકાસ જોઈને આનંદ કરે ને સાગર કહેવાય ને. એટલા માટે જ ઈશ્વરને એક સામાનાર્થી તરીકે સાગર, ઈશ્વર શું છે તો ઈશ્વરનું એક નામ સાગર આપ્યું છે. દયાના સાગર, કરુણાના સાગર, ઈશ્વરને સાગરનું પ્રતીક આપ્યું છે. બીજાનો હરખ જોઈને, બીજાનો વિકાસ જોઈને, બીજાની પ્રગતિ જોઈને જે માણા હરખાય એ ખરેખર ભગવાનનો માણા કહેવાય. એ ભગવાન જ છે, બાકી બહુ અઘરું છે. આપણે દુઃખમાં દુઃખી થઈ જઈએ અને એટલા ભૂખ્યા ને રોટલો ને તરસ્યા ને પાણી ને, ઠીક છે એટલું કરી લઈએ એ ઘણું છે. તો એટલું થઈ જાય એ ઘણું છે. હા, એટલું થઈ જાય એ ઘણું છે. તો નંદ બાબા અને વાસુદેવજીની વચ્ચે સંવાદ થાય છે અને એમાં વાતમાં વસુદેવજી કહે છે કે નંદ બાબા, અહીંયા સમય વ્યર્થ ન કરો, સમય ન બગાડો, ઝડપ ભેર ગોકુળમાં જાઓ. કંસે મોકલેલા આતંકવાદીઓ, કંસે મોકલેલા રાક્ષસો તમારા ગામમાં ઉત્પાત મચાવી રહ્યા છે, જલ્દી જાઓ. અને ત્યારે ઝડપ ભેર નંદ બાબા ગોકુળમાં પહોંચે. પણ નંદ બાબા ગોકુળ પહોંચે એ પેલા કંસેન પ્રહિતા ઘોરા બાલ ઘાતીની પૂતના. ઈ પેલા તો પૂતના પહોંચી ગઈ છે. હવે જો કથા તો આપણે સૌ જાણી છીએ. પૂતના રાક્ષસી છે, કંસે મોકલેલી છે, બાળકોને મારવા આવી છે રાક્ષસી પણ અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવી છે, સ્તન ઉપર ઝેર ચોટાડીને સ્તનપાન કરાવીને અને બાળકોને મારવા આવી છે. આ કથા હું ને તમે જાણીએ છીએ. પણ આમાં જે વ્યાસજીએ 3 રૂપકો આપ્યા છે, 3 વિશેષણો જે પૂતના માટે આપ્યા છે, એ બહુ સરસ મજાના છે. કંસેના પ્રહિતા પૂતના, ઘોરા પૂતના, બાલઘાતીની પૂતના. પૂતના કેવી છે તો કંસેન પ્રહિતા એટલે કંસે મોકલેલી છે. અને કંસ, મેને તમે સમજ્યું આપણે ગઈકાલે પણ, કંસ અહંકારનું પ્રતીક છે.
અને શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. પૂતના શબ્દની આપણે વિભક્તિ તોડીએ. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. પૂતના એટલે કે જે પવિત્ર નથી તે એટલે પૂતના. તો પવિત્ર નથી એ જાણવું હોય તો એના પહેલા પવિત્ર શું છે એ સમજવું પડે. તો આપણા ગીતાનો ગાનારો ગીતામાં કહે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ હિ વિદ્યતે. જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ દુનિયામાં તત્વ બીજું કોઈ છે જ નહીં અર્જુન. તો પવિત્ર એટલે જ્ઞાન, તો અપવિત્ર એટલે શું? અજ્ઞાન. શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે પૂતના અવિદ્યાનું પ્રતીક છે, અજ્ઞાનનું પ્રતીક છે. અને કોણે મોકલેલું છે? કંસે મોકલેલું છે. અજ્ઞાનને અને અવિદ્યાને મોકલવા વાળો હંમેશા અહંકાર જ હોય. અવિદ્યાને મોકલવા વાળો, અજ્ઞાનને મોકલવા વાળો અહંકાર જ હોય. જો માણસની અંદર નમ્રતા આવી જાય તો માણસ ગમે તે વિદ્યા શીખી લે. આપણે કઈ શીખી હું કામ નથી શકતા? હું ને તમે આપણને અંદરથી એમ ભરાયેલા બહુ હોય ને, હવે કાલના હું અમને શીખવાડવા આવવાના હતા. હા, એવું આપણને થાય. હવે એ કાલના હું અમને શીખવાડીને જવાના, અમે જમાનાના ખાધેલ છીએ. અમે જમાનાના ખાધેલ છીએ. અમે એને માણસોના આમ ચહેરા જોઈને ત્યાં ઓળખી જાય માણા કેવો છે. અમને પાઠ ભણાવવા આવ્યો. અહંકાર, અહંકાર આપણને નવું કઈ શીખવા દેતો જ નથી. અને ખરેખર માણસમાં અહંકાર જો નીકળી જાય તો એ ધારે શીખી શકે. બધે જે ભાઈઓમાં બહેનોમાં પણ અમારે શું છે, બહેનોના જગતમાં બધું બહુ બનતું હોય. ઘરે દેરાણી જેઠાણી હોય, દેરાણી તો નાની ઉંમરની હોય, નવી નવી હોય, નવા જમાનાની હોય, તો આ બધું નવી નવી વાનગીઓ બનાવે. એમ છે કેક બનાવે ને પાસ્તા બનાવે ને ફલાણું ને સેન્ડવીચ ને પાઉંભાજી ને આ બધું બનાવે. તો ઘરમાં બધાને મજા આવે. કાકી કાકી તમારા હાથની મજા આવે છે, હો તમારે જ બનાવવાનું, તમારા હાથનું જમવાનું મજા આવે છે. તો ઓલી મમ્મી હોય જેઠાણી, છોકરાઓની મમ્મી હોય જેઠાણી, કાલની હાઈલી આવી છે ને બધા કાકી 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 કાકી. અહંકાર, સમજા? એની જગ્યાએ અહંકાર છોડીને એમ કહી દે કે બેટા તું નવી નવી આવી છો, મને શીખવાડી દે ને, તું ન હોય તો તેથી છોકરાઓને હું યાચવી લઉં. અહંકાર માણસને શીખવા નથી દેતો, નમતો નથી એટલે શીખતો નથી. આ બહુ 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 અદ્ભુત રૂપક વ્યાસજીએ બાંધ્યું છે. કંસેન પ્રહિતા પૂતના. અવિદ્યાને મોકલવા વાળો કંસ છે, અહંકાર છે. માણસના મનમાંથી અહંકાર નાબૂદ થાય તો વિદ્યા ગ્રહણ કરવાની શક્તિ એનામાં આવી જ જાય. કંસેન પ્રહિતા પૂતના ઘોરા પૂતના. પૂતના કેવી છે? ઘોર છે, રાક્ષસી છે, ઘોર છે, પણ સુંદર રૂપ લઈને આવી છે. ઓમ અંદરથી ઘોર છે, માયલ્યું એનું કાળું છે, પણ અહીંયાનું એનું ધોળું છે. ભગવાન તનથી કાળા છે, મનથી ઉજળા છે. પંડે કાળો ને ઈ મને કડી યાદ નથી. આમાં હું ઘણી વખત એવું થાય, ઉભરો આવે પણ ઈ યાદ ન આવે. પંડે કાળો ને મનનો ઉજળો રેલો. કનૈયો પંડે કાળો છે પણ મનનો ઉજળો છે. પૂતના ઊંધું છે, તનની ઉજળી છે, ઘોર છે, અંદરથી ઘોર છે, અંદરથી રાક્ષસી છે, પણ બહારથી આકર્ષક સ્ત્રીનું રૂપ લઈને આવી છે. અને પાપ અવિદ્યા જ્યારે પણ આવે છે ત્યારે આકર્ષક રૂપ લઈને જ આવે છે, નહીતર હું ને તમે એના સકંજામાં આવીએ જ નહીં. પાપને પણ જ્યારે વેચાવું હોય, અસત્યને પણ જ્યારે વેચાવું હોય, પાપને પણ વેચાવું હોય તો એ પુણ્યના ઢાંચામાં ઢળીને જ સમાજની વચ્ચે આવે તો જ ઈ વેચાય.
પિત્તળના દાગીના પોતે એમને વેચાવા જાય ગામમાં તો એનો કોઈ ગરાગ ન થાય, પણ એની ઉપર સોનાના રંગનો ગિલેટ ચડાવવામાં આવે તો એ ખોટા દાગીના વેચાઈ જાય છે. ઉપર ગિલેટ ચડાવવામાં આવે તો એ ખોટું દાગીનું વેચાય. બાકી એમને એમ પાપ જો એના મૂળ સ્વરૂપમાં આવે, પાપ જો એના મૂળ સ્વરૂપમાં આવે તો એને કોઈ સ્પર્શ કરતું નથી. પણ પાપ હંમેશા આકર્ષક રૂપમાં આવે છે, અને અવિદ્યા હંમેશા આકર્ષક છે. જો અજ્ઞાન અને અવિદ્યા આકર્ષક જ હોય, તમે એમ કહેશો કે આ કેવી વાત કરી, તમે એમ કહો આ કેવી વાત કરી, અજ્ઞાન અને અવિદ્યા આકર્ષક હોય. હા, અવિદ્યા આકર્ષક હોય. જુઓ, કોઈ ગાયકને ગાયનમાં સિદ્ધિ હસ્તગત કરવી હોય, કોઈ ખેલાડીને રમત જગતમાં સિદ્ધિ હસ્તગત કરવી હોય તો કલાકોના કલાકો રિયાઝ કરવી પડે, કલાકોના કલાકો ઉજાગરા કરવા પડે. આપણને બધાએ લતા મંગેશકરની ગાયકી જોઈએ તો બહુ આનંદ આવે, વાહ 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 થાય, પણ એની પાછળ કલાકોને કલાકોની રિયાઝ હોય. કોઈ ખેલાડી આમ એફર્ટલેસ ફટકા મારતો હોય તો આપણને બહુ આનંદ થાય, પણ એની પાછળ એક ફટકા પાછળની કલાકોને કલાકોની એની તૈયારી હોય. પણ વિદ્યા મેળવવા માટે તો પસીનો વહાવવો પડે, વિદ્યા મેળવવા માટે મહેનત કરવી પડે, વિદ્યા મેળવવા માટે ઉજાગરા કરવા પડે. અવિદ્યામાં આરામ છે, અવિદ્યામાં સુખ છે. કાંઈ મહેનત, ગોદડું ઓઢીને ઉતાર્યો. પાટીદાર સમાજના ગૌરવ એવા આપણા જયરામ બાપા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. તો અવિદ્યામાં આનંદ છે, અવિદ્યામાં સુખ છે. અને બાલ ઘાતીની પૂતના, અવિદ્યા કોને ભરડામાં લે છે, અવિદ્યા સકંજામાં કોને લે છે? જે બાલ ઘાતીની એટલે જે બાલિશ મનોવૃત્તિના છે, જે ચાઇલ્ડિશ છે, જે ગમે એની વાતમાં ભોળવાઈ જાય છે, એવા બાલિશ મનોવૃત્તિના લોકોને અવિદ્યા તરત જ પોતાના સકંજામાં લઈ લે છે. અવિદ્યા તરત પોતાના સકંજામાં લઈ લે છે. અને આવી પૂતના જ્યારે આવી લાલનને પોતાના ખોળામાં લીધી અને સ્તનપાન કરાવવા માટે જ્યારે લાલનને ઉપાડ્યો છે, અને ત્યારે લાલાએ દૂધપાન શું પણ પૂતનાના પ્રાણનું પાન કરી લીધું. અને પૂતના ચીસો પાડે, મુંચ મુંચ, મને છોડો, મને છોડો, છોડો, મુંચ મુંચ. 2 વખત બોલી છે, મુંચ મુંચ, છોડ છોડ. જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે, જીવનમાં જેટલી પણ તકલીફો છે, એ જોડકાની તકલીફો છે, દ્વંદની તકલીફો છે. જીવનમાં જેટલી સમસ્યાઓ છે એ જોડકાની તકલીફો છે, દ્વંદની સમસ્યાઓ છે. જય પરાજય, લાભ હાનિ, યશ અપયશ, અને સૌથી મોટું જોડકું, સૌથી મોટો દ્વંદ, જન્મ અને મૃત્યુ. હે ઈશ્વર, મુંચ મુંચ, આ જન્મ અને મૃત્યુના દ્વંદ્વમાંથી છોડાવ, જન્મ અને મૃત્યુના દ્વંદ્વમાંથી મુક્ત કર. પૂતનાને મુક્તિ આપી. અંતર બહિરવસ્થિતમ, ઈશ્વર અંતર બહિરવસ્થિતમ, ક્યારેક કાળ સ્વરૂપે બહારથી આપણને મુક્ત કરે છે, અને અંતર્યામી સ્વરૂપે મારીને તમારી અંદર રહી આપણને મુક્ત કરે છે. ઈશ્વર માટે અહીંયા ભાગવતમાં અત્યારે એ પૂતના પ્રસંગ પછી બહુ સરસ વાત આવે છે. ઈશ્વર કોણ? અંતર બહિરવસ્થિતમ. આપણે ભગવાનથી ભરાયેલા છીએ, આપણી અંદર ભગવાન ભરાયેલો છે, આપણી અંદર ભગવાન ભરાયેલો છે. તો આપણે ભગવાનથી ભરાયેલા છીએ, અંદરથી ભગવાનથી ભરાયેલા છીએ, અને બહારથી ભગવાનથી ઘેરાયેલા છીએ. અંદરથી ભરાયેલા છીએ અને બહારથી ઘેરાયેલા છીએ.
અંદર ભગવાન અંતર્યામી સ્વરૂપે મારા ને તમારા શ્વાસ ચલાવે છે, મારા ને તમારું અંદરનું આંતરિક યંત્ર ચલાવે છે અંતર્યામી સ્વરૂપે. ભગવાન આપણી અંદર છે તો અંતર્યામી સ્વરૂપે, અને બહાર છે ભગવાન એ કાળ સ્વરૂપે. તો માયલ્યો બેઠો ભગવાન મારા ને તમારા શ્વાસ ચલાવે છે, અંદરનો અંતર્યામી મારા ને તમારા શ્વાસ ચલાવે છે, અને બારે કાળ રૂપી ભગવાન ઈ જ ઈશ તત્વ મારા ને તમારા શ્વાસ ખેંચી રહ્યો છે. પળે ને પળે મને ને તમને મૃત્યુ તરફ લઈ જઈ રહ્યો છે. અંદર આપણને જીવન આપે છે, અંદરથી આપણું જીવન ચલાવી રહ્યો છે, અને બારે કાળ સ્વરૂપે આપણું જીવન હરી રહ્યો છે. અંદરથી ઈશ્વરથી ભરાયેલા અને બહારથી ઘેરાયેલા. સિંહણ હોય, સિંહણનું જડબું કેવું હોય? બહુ તાકાતવર હોય ને, પંજો સિંહનો જબરદસ્ત હોય, પણ એનું જડબું કેવું હોય? તો સિંહણ જ્યારે શિકાર કરે તો ઈ જ જડબાનો ઉપયોગ કરીને હરણાને ફાડી નાખે. ઈ જ જડબાનો ઉપયોગ કરીને હરણાને ફાડી નાખે, પણ ઈ જ જડબાનો ઉપયોગ કરીને પોતાનું બચ્ચું હોય એને આમ ઉપાડી અને ક્યાંય દોડતી દોડતી એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જાય, ત્યારે ઈ બચ્ચાને ઈ જ જડબાથી ઉપાડે, ઈ જ દાંતથી પકડે, પણ એના બચ્ચાને નુકસાન ન થાય. એમ ઈશ્વર પણ મને ને તમને ક્યારેક ક્યારેક ભેટે છે, તો બે સ્વરૂપે ભેટે છે. જો ભેટવાનું બે સ્વરૂપે હોય, એક મિત્ર રૂપે કોઈને આપણે ભેટીએ, કાં તો કોકને મિત્ર રૂપે વહાલ આવતો હોય તો આપણે ભેટીએ, અને કાં તો આપણે કોકને ખતમ કરી નાખવા હોય ને તો એની ઉપર આમ ચડી જાય. હિરણાક્ષને ભેટ્યા છે ને ભગવાન, હિરણાકશ્યપુને ભેટ્યા છે નરસિંહ ભગવાન, તો એને ભેટ્યા છે એને મારવા માટે, અને સુદામાને ભેટ્યા છે ભગવાન તારવા માટે. ભેટ ભેટમાં ફરક હોય. કાલો જગત ભક્ષક. તો આમ ભેટીને પૂતનાના પ્રાણનું હરણ કર્યું છે. આગળ તૃણાવર્તની કથા છે. તૃણાવર્ત વંટોળિયો આવે છે, કથા બહુ જાણીતી છે, બહુ સંક્ષિપ્તમાં આપણે દર્શન કરીએ. તૃણાવર્ત વંટોળિયો આવે છે, અને ભગવાન એ વંટોળિયામાં પછી તો પોતાનું એટલું બધું વજન વધારી નાખે છે અને તૃણાવર્તનો ઉદ્ધાર કરે છે. તમસા રજસા વૃતમ. અને તૃણાવર્ત વંટોળિયો આવ્યો ત્યારે કહેવાય છે કે યશોદા માને પણ ખબર ન પડી કે લાલન એની અંદર કેવી રીતે એ વંટોળિયો એને લઈ ગયો. તમસા રજસા વૃતમ. તમ એટલે સરળ આપણે ભાષાંતર કરીએ તો તમ એટલે અંધકાર, અને રજસા રજ, અંધકાર અને રજથી ભગવાન ને વંટોળિયો લઈ ગયો, દેખાતું નથી. અને એ જ વસ્તુનો તાત્વિક આપણે દર્શન કરીએ, તાત્વિક દ્રષ્ટિથી જો જોઈએ તો તમસા એટલે તમો ગુણ, રજસા રજોગુણ. રજોગુણ અને તમો ગુણ મને ને તમને ઈશ્વરનો અનુભવ કરવા દેતા નથી. રજસા તમસા વૃતમ. રજસા રજસ ગુણ, રજો રાગાત્મક વૃદ્ધિ, રજો રાગાત્મક વૃદ્ધિ જે રાગથી આકર્ષણથી થાય. કોઈ વસ્તુને કે કોઈ વ્યક્તિને આપણે જોઈએ અને કોઈ વસ્તુને વ્યક્તિને જોઈને આકર્ષણ અનુભવ થાય અને એને પામવા માટેની દોટ અનુભવવા માંડીએ આપણે, અને એને પામ્યા પછી એને ટકાવી રાખવાની મથામણ કરીએ, એને કહેવાય રજોગુણ. એને કહેવાય રજોગુણ, જેની વૃદ્ધિ થાય છે રાગથી, આકર્ષણથી. આ રજોગુણ મને ને તમને જપવા દેતો નથી. હજી કાંઈક, હજી કાંઈક, હજી કાંઈક, હજી કાંઈક. આ રજોગુણ મને ને તમને જપવા દેતો નથી. અને કથાઓ બહુ સરસ મજાના રૂપકો છે. કંસનો આપણે ઉદ્ધાર કરવો હોય તો હમણાં 5 જ મિનિટનું કામ છે. હમણાં આપણે ધનુષ યાગ મથુરામાં કરાવી દેશું અને ભગવાનના હાથે મુષ્ટિ પ્રહાર કરી અને કંસનો આપણે લાડવો 2 મિનિટમાં હમણાં કથામાં થઈ જાય. ઈકો બહુ છે.
પણ કથાની અંદર વારંવાર મરતો કંસ શું કામનો, જો મારી અને તમારી અંદર રહેલો કંસ જીવતો રહી જાય. હા, કથામાં તો વારંવાર જ્યારે કથા બેસે ને ત્યારે કંસનો લાડવો થાય ને થાય. હા, પણ કથાની અંદર વારંવાર મરતો કંસ શું કામનો, જો મારી ને તમારી અંદર રહેલો કંસ જીવતો રહી જાય. કથા ચાલતી હોય ને તો બધા બહુ શુદ્ધ સંકલ્પો લે, અને આ બધું એક દિવ્ય વાતાવરણ હોય, પવિત્ર વાતાવરણ હોય, અંદરથી બધાને બહુ ઉમળકા થાય, શુદ્ધ સંકલ્પો. હમણાં કાલે હેન્સીબેન સરસ મજાનું બોલ્યા, તમે હું ત્યાં જોતી હતી. હા, પહેલા દિવસે મેં પણ અહીંયા વ્યાસપીઠ ઉપરથી એ રજૂઆત કરી હતી. કાલે તમે અને ડોક્ટર સાહેબ બીજા પણ હતા, બહુ સરસ મજાની વાત કરી. અને મને કોક આજે કહેતું હતું કે 21 જણાની લિસ્ટ આવી ગઈ છે. હવે એ વાત સાચી છે કે ખોટી છે? હે, 21 જણાની લિસ્ટ આવી ગઈ છે વ્યસન મુક્તિ માટેની. હા જયરામ બાપા, પહેલા દિવસે અમે કીધું હતું આહવાન કરીએ છીએ, આમાં નામ નોંધાવો. 21 જણાએ નામ નોંધાવ્યા છે, અને હજી તો 3 દિવસ બાકી છે, એટલે ત્રણના આંકડે તો આંકડો પહોંચી જશે. હે, ગામ ચોખ્ખું થઈ જાય. આપણે સિદ્ધસરથી બધા ભાઈઓ આવ્યા હતા એક દિવસ રાત્રે, એ સરસ મજાનો કાર્યક્રમ કર્યો. તો આમાં શું છે, કથાનું વાતાવરણ એવું હોય ને, અહીંયાથી આમ બધું બોલાતું હોય, એટલે આમ હૃદયમાંથી એવી સ્ફૂર્ણાઓ જાગે, આમ ઉમળકાઓ એવા થાય. એટલે આપણે નિયમ લઈ લે, હવેથી આ પડીકી બડીકી બંધ, હવે આ બધું આજે આમ થોડુંક જાજુ છે એ બધું બંધ, ખાવાનું પીવાનું જેનું જે હોય બધું બંધ. એટલે હું 7 દિવસ બહુ વાંધો ન આવે. કથાનું વાતાવરણ જેવું હોય, આ મંડપનું અહીંયા આવો ને એટલે તમને એ બધા દુર્વિચારો આવે જ નહીં. એટલે અહીંયા શક્તિ જેવી છે. ને 7 દી જેવી પૂરી થાય, 8મા દિવસે આપણે યજ્ઞનું આયોજન હોય, યજ્ઞમાં આપણે આહુતિ આપીએ, એની પૂર્ણાહુતિ થાય, અને પછી 9મા દિવસથી વડે પાછી આપણે ધંધા નોકરી વેપાર ખેતીએ જઈએ. હવે આપણે માર્કેટમાં તો બધા અહીંયા ડૂચા ભરાવીને જ ફરતા હોય. હે, આપણે ગામમાં જઈએ તો માર્કેટમાં તો બધા અહીંયા ડૂચો ભરાવીને જ ફરતા હોય. પણ એમ કે ક્યાં હતા, દેખાણા નહીં, દોડી થઈ ગયા, ક્યાં હતા? કથા સાંભળતા હતા. એમ તમારું આ મોઢું ખાલી છે, લગાવો. તમારું મોઢું ખાલી લાગે છે, લગાવો. તો કે ના ભાઈ, આપણે છે ને કથામાં સંકલ્પ કર્યો છે કે ભાઈ હવે આ પડીકી બડીકી, આ માવા કે જે પીવાનું જોઈએ નાનું મોટું છે બધું આપણે છોડી દીધું. સંકલ્પ કર્યો ભાગવતજીની સામે કે આજથી આ પડીકી બડીકી બધું બંધ. એમ હવે કથાકારો તો કીધા રાખે, એને બીજો ધંધો શું છે? એ કથાકારો તો કીધા રાખે, એને ધંધો શું છે? તમારે લગાવો. એ લગાવો કહેવા માટે હાથ લંબાવે, અને તમે ઈ લેવા માટે તમારો હાથ લંબાવો. તો આપણે સમજવાનું કે કથામાં તો ઓલો કંસ મરી ગયો, પણ મારો ને તમારી અંદર રહેલો કંસ હજી જીવતો બચી ગયો છે. મારી ને તમારી અંદર રહેલો કંસ હજી જીવતો બચી ગયો છે. કથાવાળો કંસ તો એનો તો પૂરું થઈ ગયો, આપણો અહીંયાનો બાકી છે. 21 નામો ત્યાં છે, એટલે છેલ્લા દિવસે હું યાદી બોલીશ. હા, એનો વિડીયો ઉતરશે. એટલે એનો વિડીયો ઉતરશે એટલે હું છે થોડુંક સામાજિક પ્રેશર રહે ને, દબાણ રહે આજુબાજુ. ભઈલા તું અહીંયા સન્માન લઈ આવ્યો છો, હવે પડીકા બંધ કર, ગામ ચોખ્ખું કરીને જ જવું છે. અને આપણે જેના ઘરે ઉતારા છે ને એને તો ચોખ્ખા કરીને જ જવા, બીજા હોય કે ન હોય. માલતી બેન હો, સંજયભાઈ ને તો મુકાવવું જ છે. ના, આજે સંજયભાઈ ઘા કરી દીધો હો. આજે અમે સરસ મજાનું એક જગ્યાએ દર્શન કરવા ગયા ને પછી નીકળ્યા, તો સંજયભાઈ ગાડી ચલાવતા હતા, બાજુમાં બેઠા. મેં કીધું આ મૂકો ને, તમારા ઘરે આપણા ઉતારા, તમે તો આ મૂકો. તરત આમ ખીચામાંથી ઘા કરી નાખી. મેં કીધું ખીચાવાળી તો તમે ઘા કરી, ગાડીની બારી ખોલીને ઘા જ કરી નાખી. માલતી બેન કે જો હમણાં ઘા કરી છે, જો પાછી લેવા ન જાય તો સારું. હમણાં તો ઘા કરી નાખી છે. ના, નહીં લે એટલે નહીં જ લે. હા, ભાગવતજી નો પ્રતાપ છે. રજસા રજો રાગાત્મક વૃદ્ધિ,
તમસા એટલે તમો ગુણ. પ્રમાદાલસ્ય નિદ્રાભી, તમો ગુણના 3 લક્ષણો કીધા છે આપણા શાસ્ત્રોમાં. પ્રમાદાલસ્ય નિદ્રાભી, પ્રમાદ. પ્રમાદ એટલે ઘણા એમ કે ટાળવું, એ પ્રમાદ નહીં. પ્રમાદનો શાસ્ત્રીય અર્થ થાય સાચું શું છે એ ખબર હોવા છતાં એ કરવું નહીં, અને ખોટું શું છે એ ખબર હોવા છતાં એ છોડવું નહીં, એને કહેવાય પ્રમાદ. હું ને તમે, આપણને બધાયને ખબર હોય સાચું શું છે, સારી વસ્તુ શું છે, સાચી વસ્તુ શું છે. અચ્છા, દુર્યોધનનો બહુ સરસ પ્રસંગ છે મહાભારતની અંદર. દુર્યોધનને મહાભારતમાં કોઈકે કીધું કે ભલામણા તને પછતાવો ન થતો, તારા 99 ભાઈઓ મરી ચૂક્યા છે મહાભારત યુદ્ધની અંદર, અને છેલ્લે હવે ખાલી એક દુર્યોધન બચ્યો છે, તળાવની અંદર સંતાઈ જાય છે, અને કથા આપણે જાણીએ છીએ. તો 99 ભાઈઓ મરી ચૂક્યા છે અને હવે દુર્યોધન એકલો બચ્યો છે. પિતામહ ભીષ્મ સરસૈયા ઉપર પોઢે છે, એ પણ હવે રહ્યા નથી, ગુરુ દ્રોણ નથી, કોઈ નથી, મિત્ર કર્ણ નથી. તો કોઈકે દુર્યોધનને કીધું કે તને પછતાવો નથી થતો? તારી સામે તારું આખું કુટુંબ ઉજળી ગયું, તારી સામે તારો આખો પરિવાર, આખું હસ્તિનાપુર રાજ્ય ઉજળી ગયું, તને પછતાવો નથી થતો? અરે કૃષ્ણ ભગવાને તને એવો પ્રસ્તાવ મૂક્યો તો કે તું ખાલી 5 ગામ આપી દે. એક તો તે કોકના હકનું પચાવી પાડ્યું હોય, કોકના હકનું જૂટવી લીધું હોય, અને એમાંય તને નેગોશિએશનમાં એવી ઓફર મળે કે તું એમાંથી ખાલી 5% રિટર્ન કરી દે, 5% આપી દે, 95% તું રાખ, અને આને રફે દફે આનું નિરાકરણ કર. આવો પ્રસ્તાવ મૂક્યો, આવી ઓફર આપી કે ખાલી 5 ગામ આપી દે, બાકીનું બધું રાજ્ય તું રાખ. તોય તું માન્યો નહીં. 100ની અણી જેટલી જમીન પણ ન આપું એટલે ન આપું. તો હવે તને પછતાવો નથી થતો કે આ બધો નરસંહાર તારી નજરની સામે તને પછતાવો નથી થતો? અને ત્યારે ઈ મહાભારતનો વિદ્વાન દુર્યોધન, દુર્યોધન કોઈ મૂર્ખ માણસ નહોતો, ભણેલો ગણેલો. અર્જુન ને યુધિષ્ઠિર ને એ બધા જેટલું ભણેલા હતા ને એટલું દુર્યોધન ભણેલો હતો, હારે જ ભણતા હતા. અને દુર્યોધન મૂર્ખ પણ નથી, અસમજુ પણ નથી, અજ્ઞાની પણ નથી. દુર્યોધનના મુખે વ્યાસજી શું એક શ્લોક ટાંકે છે, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. મહાભારતનો દુર્યોધન કહે છે કે ધર્મ શું છે, સાચું શું છે, સારું શું છે, ઈ મને ખબર છે, મને નથી ખબર એવું નથી. ઈ મને ખબર છે, છતાંય ઈ માર્ગ ઉપર હું પ્રવૃત્તિ કરી શકતો નથી, ઈ માર્ગ ઉપર હું ચાલી શકતો નથી. અને ખોટું શું છે, અધર્મ શું છે, ખરાબ શું છે, ઈ પણ હું સમજુ છું. મેં જે આ કર્યું ઈ ખોટું છે, અધર્મ છે, હું સમજુ છું. મારી જગ્યાએ કોઈક બીજો કરતો હોત ને તો હું એને રોકવા ગયો હોત કે ભાઈ આ ન કરાય, આ ખોટું છે, આ ધર્મ છે, આ ન કરાય. મારી જગ્યાએ કોઈક બીજું આવું કરતું હોત તો હું એને રોકવા ગયો હોત. પણ ખબર નહીં એ પાપમાં એવું શું આકર્ષણ હતું કે મારી જાતને હું રોકી નહોતો શકતો. અધર્મમાં એવું શું આકર્ષણ અનુભવાતું હતું, મારી જાતને રોકી નહોતો શકતો. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. અધર્મ શું છે ઈ પણ મને ખબર છે, પણ એમાંથી હું નિવૃત્ત ન થઈ શક્યો, એમાંથી હું બહાર ન નીકળી શક્યો, એમાંથી હું બહાર ના નીકળી શક્યો. પ્રમાદ આલસ્ય. હવે આળસ ને નીંદર, પ્રમાદ આલસ્ય નિદ્રા ભી. આળસ અને નીંદર તો હું ને તમે બધાએ અનુભવ કરી છે ને આપણને બધાને ઓછા વત્તા અંશે હેરાન કરે છે. અને તમે જોજો આપણને છે ને હંમેશા સારું કામ કરવામાં જ આળસ આવે, ખરાબ કામ તો આપણે ફટ દેતા ના કરી દઈએ. આપણે કોઈને, તમારી પાસે કોઈ એવું માણા આવ્યું કે મને કોકના ઉપર ગુસ્સો બહુ આવે, સારું એક મુહૂર્ત કાઢી દો, ગુસ્સો કાઢવો ગુસ્સો ફળે. હે, કોકના ઉપર આપણને ક્રોધ આવે તો એના તો આપણે મુહૂર્ત જોવા ન જઈએ, આપણે તરત જ ગુસ્સો, તરત જ ક્રોધ ઠાલવી દઈએ. પણ કંઈક સારું કરવું હોય ત્યારે આપણે 10 મુહૂર્ત જોવડાવી.
ભગવાનની કૃપા હશે તો થશે, ભગવાનની કૃપા હશે તો કરશું, ભગવાનની કૃપા હશે. સારા કામને આપણે ઠેલતા જ રહેવા છે, ઠેલતા જ રહેવા છે. અને નિંદ્રા, પ્રમાદ, આલસ અને નિદ્રા આપણને બ્રહ્મનો અનુભવ કરવા દેતી નથી. આ વંટોળિયો તમો ગુણ અને રજો ગુણથી બનેલો બ્રહ્મને ઢાંકી દે છે, સત્યને ઢાંકી દે છે, આનંદને ઢાંકી દે છે.